હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરપાલિકા દ્વારા પાદરા નગરજનોના સુખાકારીના મહત્વના 2 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ગોવિંદપુરા તળાવનું બ્યુટિફિકેશનનું તથા નવીન ઘરગથ્થુ ગેસ પાઇપલાઇન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાદરા નગરપાલિકા દ્વારા પાદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિકાસના 2 મુખ્ય કામોને મંજૂર કરવામાં આવ્યા છે। પાદરાના સિપવાડ તળાવ બાદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આવેલ શહેરના નાક સમાન એવા ગોવિંદપુરા તળાવ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું, જેમાં સરકારશ્રીના અમૃત 2.0 અંતર્ગત 5.28 કરોડના ખર્ચે આ તળાવ તૈયાર કરવામાં આવશે। સાથે તળાવનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું। બીજી તરફ પાદરા શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નવીન ઘરગથ્થુ ગેસ પાઇપલાઇનની માંગ ઉઠવા પામી હતી, જે પ્રોજેક્ટને લઈ ધારાસભ્ય દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવતા હતા। ત્યારે પાદરા નગર વિસ્તારના ₹10.75 કરોડના ખર્ચે નવીન ઘરગથ્થુ ગેસ કનેક્શન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કાર્યક્રમની ખત્રી મહારાજની મંદિર પાસે કરવામાં આવ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની, કારોબારી ચેરમેન સચિન ગાંધી, બાંધકામ સમિતિના ચેરમેન ઈલાબેન પટેલ, ચીફ ઓફિસર સંજય પટેલ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પાદરા શહેર સહિત તાલુકાના વિકાસનો વણઝાર જોવા મળ્યો છે। આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા ગોવિંદપુરા તળાવનું બ્યુટિફિકેશનનું કામ 525 લાખ રૂપિયાના ખર્ચે જે તળાવનું બ્યુટિફિકેશનનું કામનું ખાતમુહૂર્ત અને ગુજરાત સરકાર દ્વારા જે પાદરાનું સપનું હતું, જે પ્રાણ પ્રશ્ન હતો કે ઘરે ઘરે ગેસની લાઈન, એ સપનું પણ આજે માનનીય અમારા ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ દ્વારા જે ખાતમુહૂર્ત કર્યું હોય, ત્યારે વધુમાં એક જણાવું કે મોદી સાહેબનું જ્યારે મિશન છે કે નવું ભારત, વિકસિત ભારત, એ જ પ્રકારે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ એમની પ્રેરણા લઈને આજે પાદરા તાલુકો અને પાદરા નગરને નવું પાદરા અને વિકસિત પાદરા બનાવી રહ્યા છે। ત્યારે પાદરાના ત્રણેય મેઇન પ્રશ્ન, જે પાદરા જંબુસર રોડ હોય, ઘરગથ્થુ ગેસ લાઇન હોય અને ટૂંક જ સમયમાં માં મહીસાગરના નીર પણ ઘરે ઘરે પહોંચી જશે, એવી બાહેધરી ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્યશ્રીએ આપી છે। પાદરા નગરપાલિકા વિસ્તારના નાગરિકોનું એક સ્વપ્ન હતું કે પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે ગેસ લાઇન કનેક્શન આપવામાં આવે। આ સપનાને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરું કર્યું છે। આજ રોજ પાદરામાં ઘરે ઘરે ઘરગથ્થુ ગેસ કનેક્શન આપવાનું ખાતમુહૂર્ત ખત્રી મહારાજ મંદિરેથી કરવામાં આવ્યું છે। આગામી 6 મહિનામાં પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડી દેવામાં આવશે અને એને ચાલુ કરી દેવામાં આવશે। સાથે સાથે ગોવિંદપુરા તળાવનું પણ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પાદરા નગરપાલિકા વિસ્તારમાં તમામ તળાવો આજે સુશોભિત કરી દેવામાં આવશે અને પાદરા નગર એને સુરમ્ય બનાવવામાં આવશે, સુંદર બનાવવામાં આવશે। તે પ્રમાણેની કામગીરી આજે નગરપાલિકા દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે।